નમસ્કાર ખેડૂત મિત્રો, યોગ્ય માર્ગદર્શન અને ઉચ્ચ ઉત્પાદનના ધ્યેય સાથે કિસાન મિત્ર જેતપુરથી હું છું કેવલ સતાસિયા. ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ મગફળીના પાયાના ખાતર બાબતે અને શા માટે આ ખાતરો મગફળી માટે મહત્વના છે અને તેની અંદર મગફળી માટે એમાં શું રોલ રહેલો છે તેની પણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર વાત કરવાશું. એટલે વિડીયો છે તે થોડોક લાંબો બની શકે છે, તો ખાસ કરી અને અંત સુધી જોડાયેલા રહેજો. મગફળીના પાયાના ખાતરમાં ખેડૂત મિત્રો વાત કરીએ તો એમાં પહેલી વહેલી જે જરૂરિયાતો ઊભી થાય છે તે છે છાણિયા ખાતરની અંદર. અને અત્યારના સમયના પ્રમાણમાં આપણે જોઈએ તો યુનિવર્સિટીની જે ભલામણ છે તે 8 થી 10 ટન પ્રતિ હેક્ટરે છાણિયું ખાતર આપવાની ભલામણ છે, જે ખેડૂતો માટે છે તે ખાસ કરી અને ખૂબ જ ખર્ચાળ અને શક્ય નથી. તો આના વિકલ્પ સ્વરૂપે છે તે ખેડૂત મિત્રો લીંબોળી નો ખોળ છે તે એક સારામાં સારો વિકલ્પ કહી શકાય. અને ઘણા બધા મિક્સ ખોળના સ્વરૂપની અંદર અત્યારે માર્કેટની અંદર વેચાય છે. તો એની અંદર છે તે તમારે કયું પસંદ કરવું જે ખાસ કરી અને તમારા પાક માટે અને તમારી જમીન માટે છે બંને માટે ઉપયોગી હોય તો એ છે તમારે ખાસ કરી અને ખરીદતા પહેલાં તેની અંદર તમારે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ કેટલું રહેલું છે તે ખાસ છે તે ચેક કરવું. જે ખોળની અંદર કે જે મિક્સ ખોળની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધુ હશે તે ખોળ છે તે ખાસ કરી તમારા પાક માટે અને તમારી જમીન માટે છે તે બેસ્ટ છે સાબિત થશે. અને હું ખાસ કરી અને જો ભલામણ કરું ખેડૂત મિત્રો તો છે તેની અંદર આવે છે કોરોમંડલ કંપની દ્વારા ઉત્પાદિત એનરીચ. હવે આ એનરીચની હું તમને થોડીક વિશેષતા કહી દઉં ખેડૂત મિત્રો ઝડપથી, કે આ એનરીચની અંદર લીંબોળીનો ખોળ છે તે 45% પ્રમાણમાં રહેલું છે, એરંડીનો ખોળ છે તે 25% પ્રમાણમાં રહેલું છે અને તમાકુનો પાવડર છે તે આની અંદર 30% પ્રમાણમાં રહેલું છે. આની સાથે સાથે ખેડૂત મિત્રો આની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ છે તે 35%. એટલે માર્કેટની અંદર અત્યારે જેટલા પણ ખોળ રહેલા છે ને ખેડૂત મિત્રો તેમાં સૌથી ઊંચામાં ઊંચું ઓર્ગેનિક કાર્બન છે તે આ કોરોમંડલ કંપનીના એનરીચની અંદર રહેલું છે. તો આ જે એનરીચ છે તે તમને તો જો તમે જેતપુરની આસપાસની અંદર થી છો તો આપણી દુકાનેથી છે તે કોરોમંડલ કંપનીનું એનરીચ છે તે તમને મળી જશે. વાત કરીએ ખેડૂત મિત્રો તો જે ખેડૂત મિત્રોએ ઘઉંનું ભૂસું છે ઘઉંનું પરાળ છે તે જમીનમાં દાટેલું છે અને ત્યારબાદ છે તે એને પિયત આપેલું નથી, તો તેવા ખેડૂત મિત્રોએ ખાસ કરી અને અત્યારે પાયાના ખાતરની અંદર એમોનિયા આપવું જરૂરી છે. કારણ કે જેથી કરી અને જમીનનો છે તે CN રેશિયો જળવાય અને એ જે ઘઉંનું પરાળ છે તે ઝડપથી છે તે કાર્બનના સ્વરૂપની અંદર ફેરવાય, તેના વિઘટન થઈ અને કાર્બનના સ્વરૂપમાં ફેરવાય તે માટે તેની અંદર થઈ અને એમોનિયા આપવું જરૂરી છે. તો તેવા ખેડૂત મિત્રોએ ખાસ કરી અને 8 થી 7 થી લઈ અને 10 કિલો સુધી છે તે એમોનિયા અત્યારે પાયાના ખાતરમાં આપવું. આ સાથે ખેડૂત મિત્રો તમારે ઉપયોગ કરવાનો છે સિંગલ સુપર ફોસ્ફેટ. સિંગલ સુપર ફોસ્ફેટની અંદર વાત કરવામાં આવે તો ફોસ્ફરસ, કેલ્શિયમ અને સલ્ફર આ 3 તત્વોનું મિશ્રણ છે તે આની અંદર રહેલું છે. અને આમ જોઈએ ખેડૂત મિત્રો તો 1-2 વર્ષથી આપણને મગફળીની અંદર દોડવા ચડવાનો પ્રશ્ન છે તે જોવા મળે છે. અને આ જે દોડવા ચડવાનું પ્રશ્ન છે તેનું મૂળ કારણ રહેલું હોય છે તે છે કેલ્શિયમની ઉણપ, જે આ સિંગલ સુપર ફોસ્ફેટ છે તે ખૂબ જ સારી રીતે પૂર્તિ કરી શકે છે. અને આની સાથે ખેડૂત મિત્રો તમારે ઉપયોગની અંદર લેવાનું છે MOP મ્યુરેટ ઓફ પોટાશ. ખાસ કરી જે IPL કંપની દ્વારા ઉત્પાદિત છે તે છે તે 1 વીઘાની અંદર છે તે 10 કિલોનો ઉપયોગ છે તે તમારે પાયાની અંદર કરવાનો છે. બીજું ખેડૂત મિત્રો મેં જે આ 4 ખાતરોની ભલામણ કરી કે જે કોરોમંડલ કંપનીનું એનરીચ છે તે 1 વીઘાની અંદર 20 કિલો, એમોનિયા છે તે 8 થી લઈ અને 10 કિલો 1 વીઘાની અંદર, SSP છે સિંગલ સુપર ફોસ્ફેટ 1 વીઘાની અંદર 25 કિલો અને MOP જે મ્યુરેટ ઓફ પોટાશ છે તે 1 વીઘાની અંદર 10 કિલો. જો આ 4 ખાતરોનું મિશ્રણ કરી અને પાયાની અંદર આપવામાં આવે ખેડૂત મિત્રો તો મગફળીની અંદર છે તે ખૂબ જ સારામાં સારું ઉત્પાદન છે તે તમે લઈ શકો છો. બીજા ખેડૂત મિત્રોને ઘણા બધા ખેડૂત મિત્રોને એક પ્રશ્ન હોય કે ખોળ અને ખાતર છે તે જો ઓળણીમાં સાથે વાવવામાં આવે તો તે જતો નથી. તો આના માટે થઈ અને તમારે ખેડૂત મિત્રોએ જે રોટર છે એ ફેરવવા પડશે. એની અંદર તમારે લસણના રોટરનો ઉપયોગ તમે કરશો
તો ખોળ અને ખાતર છે તે બંને તમે સારી રીતે છે તે પાયાની અંદર વાવી શકશો. હવે ખેડૂત મિત્રો, આજે મેં પાયાના તમને ખાતરો સૂચવા તે ખાસ કરી અને પાયામાં આપવા જરૂરી છે. કારણ કે જો તમારે સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો તમારે આ ખાતરો છે તે પાયામાં આપવા જરૂરી છે. કારણ કે ઘણા ખેડૂત મિત્રો એવા છે તે અત્યારે મગફળી વાવી દેતા હોય અને પછી જે પાયામાં આપવાનું ખાતર છે તે ઉડાડતા હોય છે, તો તે ખેડૂત મિત્રો ના આપ્યા બરોબર જ છે, તે મગફળી માટે ફાયદારૂપ નથી. એટલે ખાસ કરી અને જે પાયાના ખાતરો છે તે તમારે પાયામાં આપવા જરૂરી હોય છે. બીજું કે ઘણા ખેડૂત મિત્રોનું જે ખાસ કરી અને મગફળી ઓરવતા હોય તો તેવા ખેડૂત મિત્રોને એક એવી સમસ્યા હોય કે મગફળી ઓછી ઉગતી હોય, અથવા તો જે એ લોકોને એક બીક હોય કે જો અત્યારે પાયાનું ખાતર આપણે આપશું અને પછી મગફળી વાવશું તો ટેમ્પરેચર અથવા તો હીટના કે ગરમીના કારણે છે તે આપણી મગફળીનો ઉગાવો છે તે ઓછો આવશે. તો તેના માટે ખેડૂત મિત્રો તમારે શું કરવું તે તમે મને ફોન દ્વારા પૂછી શકો છો, અથવા તો નીચે કોમેન્ટની અંદર તમે મને જણાવશો કે અમારે ખાસ કરી શું કરવું, તો એના ઉપરથી આપણે વિસ્તૃત વિડીયો છે તે આગળ બનાવશું. તો વિડીયોને છે તે વધુ લાંબો નહીં કરતા ખેડૂત મિત્રો, હું તમારી વચ્ચેથી રજા લઉં. આવજો. જય જવાન, જય કિસાન.